હા મજામાં. હવે તમે અહીંયા સૌથી પહેલા તમારા વાઈફને બતાવવા આવ્યા હતા, બરોબર? એમને શું તકલીફ હતી મને જણાવો પહેલા. એને ગરદનમાં તકલીફ હતી, ત્યાર પછી હાથ પગ દુખતા હતા, ત્યાર પછી કમરમાં તકલીફ હતી, બરોબર. આ 4 સોમવારની સારવાર લીધા પછી અમને અત્યારે 100% રાહત છે. હવે અત્યારે હાથમાં ખાલી ચડે છે એવું કંઈ થાય છે? ના, કાંઈ પણ નથી થતું ને? તો પહેલાં તમે અહીંયા આવ્યા તમને અહીંયા આવવાની જાણ કરી કે અહીંયા આ વસ્તુ થાય છે, કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ દ્વારા સારવાર કરવામાં આવે છે? મારા એક નજીકના મિત્ર છે ઇન્દ્રભાઈ, બરોબર, એમને અમને જાણ કરેલી છે. તે ભાવનગરની અંદર મિતેશ રાજગુરુને અહીંયા વહી જાઓ, બરોબર, તો તમને સારવાર બહુ સારી મળશે. અહીંયા આવ્યા પછીનો અનુભવ અમારો એવો છે તે અમને ખૂબ રાહત મળેલી છે. બીજા નંબરની અંદર તે જે જૂના દુખાવો હતા ઘણા સમય હતા એ બધી રાહત મળેલી છે. ઓકે, તો અમુક લોકો છે ને આમ બીતા હોય કે આમાં આપણે ટચાકીએ ને એવું ફોડીએ તો આમ દુખાવો વધી જાય કે એવું કંઈ થાય છે? ના, એવું કોઈ વસ્તુ પ્રશ્ન આવેલો નથી. અહીંયા આવ્યા એ પહેલાં તમે કે બીજા ડૉક્ટરને બતાવ્યું તો એવું કંઈ કર્યું હતું? ના, એકે ડૉક્ટરને પહેલાં બતાવ્યું નહોતું, બરોબર? અહીંયા આવ્યા બાદ પછી નસ દબાતી હતી ડોકમાંથી ચોથા પાંચમા મણકા વચ્ચે, એમાં અત્યારે રાહત થઈ ગઈ. થઈ ગઈ છે. હા, બરોબર. તો પછી અમુક લોકોને છે ને એવું હોય કે આમ ઓપરેશન કરાવવું પડશે કે દવા લેવું પડશે, એ લોકો બીતા હોય એના કારણે એ તરત ઓપરેશન તરફ વહી જાય છે. ના, એ ન કરાય. ઓપરેશન કરાવે તમે કે ના કરાવે? ન કરાવે. ઓપરેશન કરતાં આપણી આ સારવાર સારી અને સરળતાથી તમને રિઝલ્ટ મળી જાય, બરોબર? તો હવે અત્યારે એમને કઈ દવા ચાલુ છે આપણે તે દવા? ના, જે બી રાહત થઈ દવા વગર સંપૂર્ણ રાહત થઈ છે ને? 1 પણ રૂપિયાની દવા વગર લીધા વગર સારું થઈ ગયું છે? કારણ કે એમને દવાને એવું ગરમ પડતું તમે મને પહેલા કીધું. દવા લેતો તમારી 1 મહિનાની તમે દવા આપી હતી એ અમે લીધી નથી, એના 4 થી 5 દિવસ જ વાપરી હતી, પણ પછી એને ગરમીના કારણે એણે બંધ કરી દીધી, પણ વગર દવા એ રાહત થઈ ગયેલી છે. વગર દવા રાહત થઈ ગઈ ને? ઓકે, તમારો વિડીયો છે મેં યુટ્યુબમાં એવું મૂકીએ તો કંઈ વાંધો નથી? થેન્ક યુ.